નમસ્કાર મિત્રો, કાચી કેરીની સિઝન ચાલે છે તો આજે આપણે બનાવવાના છીએ કાચી કેરી અને ડુંગળીનું કચુંબર. તો ચલો એને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટેની સામગ્રીમાં આપણે અહીં 2 મીડિયમ સાઇઝની કેરી લીધી છે, 2 ડુંગળી લીધી છે, 1 ચમચી જેટલું મરચું લીધું છે, અડધી ચમચી જેટલું સંચળ, 1 ચમચી જેટલું જીરા મીઠાનો મિક્સ પાવડર, 1 બાઉલ જેટલી સેવ લીધી છે, પાતળી સેવ, અને અડધો બાઉલ જેટલા લીલા ધાણા લીધા છે. તો મિત્રો આપણે સૌપ્રથમ આપણી બંને કેરીઓને છોલી લઈશું. તો મિત્રો આપણે કેરીઓને છોલી લીધી છે. હવે એને આપણે સમારી લઈશું. જો તમે કેરીને છોલવા ના માગતા હોય તો એને ડાયરેક્ટ પણ સમારીને ઉપયોગ કરી શકો છો. કેરીના આ રીતે નાના ટુકડા કરીશું આપણે. તો મિત્રો આપણે આપણી કેરીને નાના ટુકડામાં સમારી લીધી છે. હવે એ જ રીતે આપણે આપણી બંને ડુંગળીને પણ નાના ટુકડામાં સમારી લઈશું. તો મિત્રો અહીંયા આપણે આપણી ડુંગળીને પણ સમારી લીધી છે. તો મિત્રો હવે આપણે એક વાસણમાં સૌપ્રથમ આપણે જે સમારેલી આપણી કેરી છે એ નાખી દઈશું. ત્યારબાદ તેમાં આપણી સમારેલી ડુંગળી નાખી દઈશું. ત્યારબાદ એમાં આપણી 1 બાઉલ જેટલી સેવ હતી એ નાખી દઈશું. ત્યારબાદ એમાં આપણે આપણા લીલા ધાણા નાખી દઈશું. આપણો 1 ચમચી જેટલો મરચા પાવડર નાખી દઈશું. 1 ચમચી જેટલો જીરા મીઠાવાળો પાવડર નાખી દઈશું. અને અડધી ચમચી જેટલું આપણું સંચર પાવડર નાખી દઈશું. હવે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો આપણું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર તૈયાર થઈ ગયું છે. તો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો મિત્રો આપણું કાચી કેરી અને ડુંગળીનું ચટપટું કચુંબર તૈયાર થઈ ગયું છે. આ કચુંબરને આપ દાળ ભાત કે શાક જોડે ખાઈ શકો છો. તો તમે પણ આ રીતે એકવાર કચુંબર જરૂરથી ટ્રાય કરો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.